નમસ્કાર, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજની ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે તલના પાકની અંદર જે ફૂલ અવસ્થા છે અને એ ફૂલ અવસ્થાની અંદર કયું ખાતર આપવું કે કેવી દવાઓનો ઉપયોગ કરીએ તો આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ, સારા એવા ફૂલની સંખ્યાની અંદર વધારો કરી શકીએ, કે તલના પાકની અંદર જે ફૂલનું ખરણ થાય છે એ ફૂલ ખરતા અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, તલમાં ફૂલ અવસ્થા એક મહત્વની અવસ્થા છે અને આ સમયે જો મિત્રો પાણીની ખેંચ આપવામાં આવે અથવા તો ખોરાકની જે ખેંચ આપવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળતો હોય છે. જે તલના પાકની અંદર ફૂલ ખરતા અટકાવવા માટે જમીનમાં યોગ્ય માત્રાની અંદર ભેજ પણ હોવો જોઈએ, એ પણ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણો તલનો પાક છે 40 દિવસ આજુબાજુનો આપણો પાક થઈ ગયો હોય તો આવા સમયે ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ કે નાઇટ્રોજન યુક્ત જે ખાતરો છે એ ખાતરોનો વપરાશ છે મિત્રો ટાળવો જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ કે આ જે સમય છે એટલે કે 35-40 દિવસનો સમય છે અને આ સમયે ફૂલ અવસ્થા હોય છે, બરડા બંધાવાની અવસ્થા હોય છે, તો આવા સમયે મિત્રો છંટકાવ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ કે કેવા ખાતર છે કે વોટર સોલ્યુબલ ખાતરો છે કે અન્ય કેવા ખાતરો છે એનો છંટકાવ કરવો જોઈએ. એની વાત કરીએ તો બજારની અંદર મળતું મિત્રો 05234 આવે છે, જે સારી કંપનીનું લઈ પંપની અંદર 100 ગ્રામ રાખી અને સાંજના સમયે મિત્રો જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. વધારે સારા રિઝલ્ટ માટે જે બોરોન આવે છે, જે લિક્વિડમાં પણ આવે છે અને પાવડરમાં પણ આવે છે, જો એના બંનેના ડોઝ અલગ અલગ છે. લિક્વિડમાં આવે 10% જે બોરોન આવે છે એને 20 ml પ્રતિ પંપ, અથવા તો પાવડરનો તમે ઉપયોગ કરો છો તો 20 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી અને 05234 આ બંને મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. પોલિનેશનની પ્રક્રિયા ઝડપી બને છે, ફૂલ જલ્દી બંધાય છે. ત્યાર પછી બોરોનના કારણે જે ખરવાના પ્રશ્નો આવે છે એની અંદર પણ મિત્રો રાહત થાય છે. તો ખાસ ખેડૂત મિત્રો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આગળ વાત કરીએ એના પહેલા તમે હજુ સુધી જે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન છે એને પણ મિત્રો ઓકે કરી દો જેથી કરીને અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ એની સીધી માહિતી સીધી તમારા સુધી મળતી રહે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, ઘણા બધા ખેડૂત મિત્રો તલના પાકની અંદર દૂધ અને ગોળનો ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો આ દૂધ અને ગોળની વાત કરીએ તો એની અંદર આપણે 100 ગ્રામ દેશી ગોળ, એની સાથે દેશી ગાયનું 250 ml દૂધ એક પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો આ જે ગોળ છે અને દૂધ છે એનો જો છંટકાવ કરવામાં આવે તો જે ફૂલ છે એનું ખરણ છે મિત્રો ખરતા છે મિત્રો અટકતા હોય છે, નવું ફ્લાવરિંગ આવતું હોય છે, પોલિનેશનની પ્રક્રિયાઓ ઝડપી બનતી હોય છે અને સાથે સાથે ખાસ કરીને જે મધમાખીઓની સંખ્યા છે એની અંદર પણ મિત્રો આપણે વધારો જોવા મળતો હોય. ઘણા બધા ખેડૂત મિત્રો દૂધ અને ગોળનો પણ મિત્રો ઉપયોગ કરતા હોય છે, તમે પણ કરજો, ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો આપણે આગળ વાત કરીએ કે દવા વિશે, તો જેની અંદર આપણે ટ્રાયકોન કંપનીનું જે BA પાવર પ્લસ આવે છે 7 ml પ્રતિ પંપની અંદર રાખી અને મિત્રો આપણો તલની અંદર જે ફ્લાવરિંગ દેખાવા મળે એવા સમયે 7 ml પ્રતિ પંપની અંદર રાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. એટલે કે જ્યારે પણ તલના પાકની અંદર ફૂલ છે કે બરડા બંધાવાની શરૂઆત થાય આવા સમયે 15 દિવસના ગાળે જો મિત્રો 2 સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. મિત્રો છંટકાવથી ફાયદો શું થાય એની જો વાત કરીએ તો ફૂલ છે ખરતા અટકે છે, નવા ફૂલો ઝડપી આવે છે, ફૂલમાંથી ફળનું બંધારણ છે મિત્રો ઝડપી બને છે. સાથે સાથે આગળ વાત કરીએ કે આપણે આગળ વાત કરીએ પ્રમાણે 05234 કે બોરોનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ તો એની સાથે પણ મિત્રો આ BA પાવર છે અને 7 ml પંપની અંદર રાખી અને છંટકાવ કરો તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. એટલે કે 05234 છે એની સાથે પણ મિત્રો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ એટલે કે તલ જે છે એક તેલબિયા વર્ગનો પાક છે, તો પિયતની અંદર શું આપવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો પિયતની અંદર બજારની અંદર મળતું સારી અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું સ્ટાન્ડર્ડતાવાળું જે સલ્ફર આવે છે કે સલ્ફર જે છે લિક્વિડની અંદર પણ આવે છે અને પાવડરની અંદર આવે છે. મિત્રો બજારમાંથી સારી અને સ્ટાન્ડર્ડતાવાળું લઈ અને જો પિયતની અંદર આપવામાં આવે તો મિત્રો એની અંદર પણ મિત્રો તલની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. મિત્રો ઘણી વખત તાપમાનની અંદર જે ફેરફારો આવે છે એના કારણે તલની અંદર સુકારાના પ્રશ્નો પણ આવતા હોય છે. મિત્રો સુકારા વિશે આપણે પણ એક અગાઉ વિડીયો બનાવેલો છે, જરૂર જણાય તો એ વિડીયોની પણ મુલાકાત જરૂરથી લઈ લેજો. મિત્રો આપણે આગળ વાત કરીએ, જ્યારે પણ મિત્રો આપણે જંતુનાશક દવાઓનો તલના પાકની અંદર છંટકાવ કરતા હોઈએ ત્યારે ખેડૂત મિત્રોએ ખાસ એટલું ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ મધમાખીઓની સંખ્યા તલના પાકની અંદર વધારે હોય આવા સમયે જે જંતુનાશક દવા છે એનો ઉપયોગ ટાળવો જોઈએ. કોઈ પણ દવા છે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એની અંદર સિલિકોન બેઝ જો સ્ટીકર એડ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. તમે પણ તલના પાકનું વાવેતર કરેલું છે તો દૂધ ગોળનો ઉપયોગ છે કે 05234 છે એની સાથે બોરોન છે, BA પાવર છે એનો ઉપયોગ કરજો, ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.